સચ્ચિદાનંદ આખા દિવસના પુરુષાર્થમાં આપણે જે હમણાં અરીસા સામાયિક કે અરીસામાં જોઈને પોતાની જોડે જે વાત કરવાનું આખું એક ગોઠવણી કરી છે કે જેમાં આપણને આપણી બધી જ ખબર પડે, સારું ખરાબ, સારું નરસું બધું. હવે આપણે નામધારી જોડે વાત કરવાનો આખો એક પ્રયોગ રાખીશું અને એ પ્રયોગથી ખરેખર જોવા જાય તો આપણે પોતા સાથે જ પ્રેમ સ્વરૂપ થતા જઈએ છીએ. પોતાના જોડે પ્રેમ સ્વરૂપ થઈશું અને સાથે સાથે બધા જોડે પ્રેમ સ્વરૂપ થઈશું. નહીં તો પોતાના પર જ બહુ કોઈને કોઈ રીતે આપણો એટેક થતો હોય છે. એટલે અહીંયા આપણે એક વાર્તાલાપ શરૂ થાય છે કે પોતા જોડે જ આપણે સત્સંગ કરીએ છીએ. પછી એ જે સત્સંગ આપણો ચાલુ થયો ને, તો દાદાએ પોતાના માટે એમ કીધું છે, અમે અમારો અંદર નિજી સત્સંગ એટલો બધો ચાલે ને એ લેવલનો ચાલે કે અમારે કોઈ પ્રશ્ન પૂછે ને બહાર આવીને જવાબ આપવો પડે ને તો કેટલા ઉપરથી છેક નીચે આવીને જવાબ આપવો પડે. એટલે આના પછી આપણે સમજી શકીએ કે દાદાએ જે આ પ્રયોગ આપ્યો છે અને જેના પરિણામ રૂપ ઇતિહાસમાં દાખલો બનેલો છે એ ભરત રાજાને અરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયેલું. એટલે ટૂંકમાં આ બધી ક્રિયા સ્વરૂપે ઓળખાતી જાય અને એમાં આ નામધારી નોર્મલ થતા જાય અને જ્યારે સંપૂર્ણ એની આખી સમજણ પડી ગઈ તો ત્યાં ટોટલી ક્રિયા અને ક્રિયાના શું કહેવાય ભાગમાંથી આપણે મુક્ત થઈ જઈશું. વ્યવસ્થિત યથાર્થપણે સમજાતા એવું જ્ઞાન સ્વાભાવિક પ્રગટ થશે. પણ આપણો આ પ્રયોગ આજે તો કે ને હજી એટલી બધી ભૂલો બાકી છે. કારણ કે જોવા જઈએ કોની જોડે ફાવે છે. અને બીજી વાત, આપણને કેટલા લોકો એટલે આપણે કોને કોને શું કહેવાય ગમીએ છીએ એમ કરીને. ગમવાનું નથી, ગમાડવાનું નથી, પણ દાદા એવી રીતે બધા જોડે પ્રેમ સ્વરૂપ રહ્યા કે બધા એમને યાદ કરે અને આપણે જઈએ ને તો લોકો ભાગી જાય. ઘણી વખત એ અનુભવ પણ થાય કે જે ગાડીમાં તમે જવાના હોય ને તો એ ગાડીમાં બીજા કોઈ આવે જ નહીં. હા તમે જાઓ ને એમ કે વાંધો નહીં એમ કે. આ બધા જીવનના અનુભવથી પછી આપણે વાત કરીને, કારણ કે એમ કહેવાય છે World War II સેટલ એક્રોસ ધ ટેબલ એમ કે. એટલે એ ડાયલોગ જેને કહે છે, એ વાર્તાલાપ કહે છે, એ બહુ ઉપયોગી છે. સંપૂર્ણ સમાધાન લાવે, વિજ્ઞાન દ્રષ્ટિ છે આપણી પાસે. અને આ વાતચીતના પ્રયોગથી આપણે પોતાનો સત્સંગ કરી લઈશું. દાદા આપણને બધાને ખૂબ શક્તિ સમજણ પુરુષાર્થ આપે અને બધા એવા પ્રેમ સ્વરૂપ થઈ જઈએ કે દાદાનું જગત કલ્યાણ એમને એમ થયા કરે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં